બાદોલ ગામના યુવાનો પગપાળા કાવડ યાત્રા લઈ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન મધ્યપ્રદેશ જવા રવાના. જીવનો શિવ સાથે સંગમ કરાવતા પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવ ભક્તોમાં શ્રદ્ધાળુઓ ઓતપ્રોત બની શિવભક્તિમાં લીન બની શ્રાવણની શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહ્યા છે ત્યારે શ્રાવણ માસના પવિત્ર દિને ઓલપાડ તાલુકાના બાદોલ ગામના ભુલેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ભુલેશ્વર મહાદેવ મંદિર બાદોલ મુકામેથી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન મધ્યપ્રદેશ પગપાળા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલપાડ તાલુકાના બાદોલ ગામના ભુલેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ભુલેશ્વર મહાદેવ મંદિર બાદોલ મુકામેથી બાદોલ ગામના સરપંચ પ્રજ્ઞેશ પટેલ સહિત 30 જેટલા યુવાનો આજે વહેલી સવારે કાવડ યાત્રા લઈને પગપાળા શ્રી ભુલેશ્વર મહાદેવ મંદિર બાદોલ મુકામેથી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન મધ્યપ્રદેશ મુકામે જવા નીકળ્યા હતા ત્યારે આ કાવડ યાત્રીઓને ઓલપાડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય વનરાજસિંહ બારડ ઉપસ્થિત રહી ઓમ નમઃ શિવાયની ધૂન સાથે પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે બાદોલ કીમ હાંસોટ અંકલેશ્વર માર્ગ કાવડ યાત્રીઓના હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદથી માર્ગ ગુંજી ઉઠ્યો હતો.